उघरा हो भाई। हाँ कूतरा है। ટૂંકી ગ્રોથ કેવો લાગે છે 2 વર્ષ 2 મહિના પ્રમાણે? હા પાણી આપી છે 10 દિવસે 15 દિવસે. આ બાયોમાસ વાળી વેરાયટી છે. મરચી વાવી હતી શિયાળે. ના ના ઝાડવા થયા એટલે કોણ સાહેબ કહેતા હતા? તમે કહેતા હતા ને? ના તમે નહીં, હજી બીજા એક પાતળા ભાઈ કહેતા હતા કે એમાં વચ્ચે 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 કંઈક બીજું આયુર્વેદિક વાવીએ, કંઈક બીજું કંઈક વાવીએ, કઈ એમ છાયામાં ઓલું વેજીટેબલ્સ રોપા વાળું. હા તો હવે આ કેવડો છાયો છે એ તમારે તમારા ગ્રોથ ને આધારિત રહીએ, અને ગ્રોથ પ્રમાણે જે છે એની અંદરમાં શું થાય અને કેટલું થાય. હા 13 બાય 35 છે ને? કઈ સાઈઝ છે ભાઈ? 13.5 અને આમ 5.5 13.5. જેવું લાગે કેમ લાગે? ઉધઈ લાગશે ત્યારે જ્યારે એ મરી ગયો હશે, અને પોલ જે રહ્યા ને એની મધર પાસે જેટલી કેપેસિટી છે એટલા જ બહાર કાઢશે. 3 બહાર કાઢ્યા પણ એક જ છોકરાને 30 ફૂટ કે 15 ફૂટ કે 20 ફૂટ કાઢી શકે, બાકીના ડિઝોલ્વ કરી જ નાખશે. હા ઉધઈ છે ને કોઈ દી લીલો ઝાડ ના. હા એ સુકાણા પછી જ જે છે એનું કામ કરે. ચાલો થોડાક આગળ હાલો, તમે આપણે આગળ જોઈએ. કેટલા મહિનાથી આવી છે? 30 મહિના જેવું થયું ને. ગ્રીન તમે જોઈને આવ્યા હતા જામનગર? હા સેમ વેરાયટી. હવે ફેર એટલો છે કે ઈ સાહેબ જે રહીએ યુએસએ રહીએ છે, અને અહીંયા પાછળ જે વર્કર કામ કરે ને પાણી પાઈ ન પાઈ જે કરે ને ઈ થાય, અને અહીંયા જે છે એમના ફાધર જે છે એ હાજર હોય છે. એટલે દર અઠવાડિયે હા શું રહેશે વધારે એ જમીન પ્રમાણે જે પ્લસ માઇનસ રહેતી હોય એ કન્ડિશન. પણ હાઈટ બાઈટ તમને નહીં દેખાય, એમાં હાઈટ એનાથી ઓછી છે. હા સૂટ તો પાણી જે વધારે મળે અહીંયા 12 બાય 5 છે, આ 13.5 5.5 છે. હા તો આટલું ખાતર થઈ જતું હોય એમાં. હા તમે પાણી જે દો એ પાણી જે છે એમ જવા થોડું દે બારે. એક આ થયું ને એક આ થયું, 2 વાર થઈ ગયું. બરાબર છે એમને આચ્છાદન હોય એટલે કઈ વાંધો ન આવે. નીચે જે છે તમે હકીકત માણસ એમ કે ચોખ્ખું રાખવું એમ પૂરું થઈ જાય. વર્ષે એકવાર કરવાનું હોય. ખાતર કાળું આવ જમીન આખી તમારી જે છે ચેન્જ કરી નાખે ને. અને મૂળિયા જે ઉપર આવી ગયા, મૂળિયા બધે ઉપર જ હોય. રોટાવેટરમાં તો મૂળિયાને ડેમેજ થાય ને. મૂળિયા ડેમેજ આપણા વાળ છે, આપણે કટિંગ જેમ કરાવીએ એમ વધતા જાય. એમાં ગમે એમ કરો એ વળી પાછું વધતું જાય. 4 મહિના 6 મહિના એને તકલીફ પડે. જે તે સમય નહીં રાખો જેસીબી મારી અને ઉપરથી 2.5 ફૂટ 2 ફૂટ જે રાઇઝોમ છે કાઢી નાખશે. એટલે ખેતર હતું એવું ને એવું. તમારે બી આ તમે કહો એક લાઈન આખી વચ્ચેની કાઢ નાખું તો થાય ને. હા એ જ મેં કીધું ને, તમે જે અત્યારે 10 બાય 4 ભૂલથી જે કટંગ વવાઈ ગયું છે, હવે એની જગ્યાએ તમારે વટલી લાઈન કાઢી નાખો એટલે 20 થયું, અને બાજુમાં 4 4 છે તમે અત્યારથી કયો કે એ તો નજીક લાગે છે, તો એને વચ્ચેથી એક એક કાઢી નાખો તો 20 બાય 8 થઈ જાય તોય હાલે. ફાઇનલ થાય હું કાંટા જોઉં પછી ખ્યાલ આવે ને આ કટંગ છે. હા એ તો જોયા પછી. એમનેમ તો કોઈ પણ પ્રકારની વાત આપણે એમનેમ કરી એનો મતલબ નથી. નહીં એમને ત્યાં જે પ્લાન્ટ આવેલા હતા ને એમને ખ્યાલ નથી કે કઈ છે. 5 વીઘામાં એમને વાવેલું છે. કટંગમાં જે છે ને જ્યાં જ્યાં આંખ આવે ને ત્યાં કાંટા આવશે, જ્યાં જ્યાં આંખ આવે ને ત્યાં કાંટા આવશે. આ સાઈડ બ્રાન્ચ થઈ, ઓલો કાંટો જ આવશે. જેમ સાઈડ બ્રાન્ચ મોટી, જેમ અહીંયા સાઈડ બ્રાન્ચ છે, અહીંયા સાઈડ બ્રાન્ચ છે એની જગ્યાએ કાંટો થઈ છે. આ જેવડી થિકનેસ થઈ ને એવડી થિકનેસ નો કાંટો થતો જશે. અને એવી જ રીતે આ વળી પછી એમાંથી આ સાઈડ બ્રાન્ચ આવી તો અહીંયા કાંટો આવશે, વળી અહીંયા કાંટો આવશે. જેટલી આંખો હશે બધી જગ્યાએ કાંટા આવશે. આ ગ્રીન બાંબુ છે. પ્રુનિંગ વચ્ચેથી કઈ કરવું છે કામકાજ, મને આ નડે છે તો મારે પ્રુનિંગ કરવાનું. બાકી તો આમને આમ છે જેથી
અહીંયાથી ચાલુ કરે આ સુકાવાનું ચાલુ થયું જો આ સુકાવા વાળું જે છે આમ ધીમે ધીમે સુકાતું જાય આખું સુકાઈ જાય એ બધું નીચે આપે છે એનું તો સાઈડ બ્રાન્ચ કાપવું તો આની પાસે જે એનર્જી રહી નીચે જતી નથી આમના વેચાણ થઈ ગયું એગ્રીમેન્ટ નહીં એગ્રીમેન્ટ 1 ડિસેમ્બર પછી એટલે કે 2025 થી કરી છે કમ્પ્લીટ અમે કોઈ એગ્રીમેન્ટ વાળા નથી અમને કોઈ કેવા વાળું નતું કયા સાઈઝે વવાય ને કેવી રીતે વવાય બધા એમને વાવેતર કરેલું છે હા એગ્રીમેન્ટ તો આ લોકો અત્યારે રાજી થયા કયા ભાવનું થયું 4800 હા કેટલા એકરમાં અરે 7 વીઘા હે 3 એકર અઢી વીઘા એકર અઢી વીઘા આ 16 ગુઠાનો વીઘો 4800 પર ટન જે કીધું કઈ મટીરીયલ કીધું લીલું કોઈ પણ આ કાપીના કેમ ના હવ લીલું બાંબુ કોઈ પણ નવ તેરી 2,70,000 નીકળે આમાંથી વર્ષે પછી જેમ જેમ આમાં કેમ તમે નાનું જોયું તો પાતળું આવ્યું પછી મોટું જોયું એનાથી જાડું મોટું જોયું એનાથી જાડું એમ હવે પછીના જે પોલ આવી એનાથી થિકનેસ વાળા જાડા આવતા જાય જેમ જાડા આવતા જાય એમ મોટું થતું જાય વજન વાળું થતું જાય જેમ વજન થાય એમ 30 ના 35 40 45 એમ ટન વધતા જાય પોલ નવા રૂટ ફૂટે ક્યાં સુધી આવશે 30 વર્ષ હાલે તો 30 વર્ષ સુધી બારે ક્યાં સુધી આવશે જ્યાં પાણી આપશો અહીંયા આવશે અંદરની સાઈડ પાણી આપો તો અંદરની સાઈડ આવે નહીતર નો આવે હા જ્યાં પાણી આવે અહીંયા એની શૂટ આવે એકચ્યુઅલી એની ગાંઠ જ્યાં જાય ને ગાંઠ આ સમજી લો કે એક ગાંઠ ચાલે છે એ ગાંઠનો ફાટો પડે ને આપણે એને ચોક કહી 2 રસ્તા ભેગા થાય 3 રસ્તા ભેગા થાય એ ચોકમાં એનો ગર્ભાશય થાય ને એ ગર્ભાશયમાંથી 9 ફૂટ નીકળે વચલા કપાઈ જશે અહીંયા નીકળી શકે પાછા હા એ તમે પાણી દો એટલે અહીંયા આવે પણ અહીંયા આપણે પાણી ન દઈએ કે વચ્ચે નો ડ્રીપ મૂકી કે નો બીજું કઈ થાય એટલે જનરલી જે છે બારે કરે ને કાં ઓલી બાજુ બારે ચોમાસું તો અહીંયા મળે જ છે ને તો અહીંયા થાય કે અહીંયા થાય એટલે અહીંયા પહેલા ફૂટે જ્યાં જગ્યા જ્યાં માટી છે અહીંયા પહેલા ફૂટે અહીંયા આપણે કાપી પણ નાખી તો ઉપરથી કાપ્યું બાંબુ રહી જાય બાંબુ જ્યાં સુધી ડિઝોલ્વ ન થઈ જાય માટી સાથે ભળી ન જાય ત્યાં સુધી કાઢવા માટે સક્ષમ ન થાય નીચે એને લાકડું દેખાય છે ટૂંકમાં આપણે શેરડીની જેમ આમ નથી થતી ના અંદર ગાંઠું બંધા રૂટમાંથી ગાંઠ બને ને એમાંથી આગળ હાલે સાઠામાંથી થાય ઈ નો થાય એમ ભવિષ્યમાં આટલા સુધી સ્પ્રેડ થઈ શકે એમ જેમ જેમ પાણી તમે દેતા જાવ એમ સ્પ્રેડ થાય એટલે આપણે આ કવર કરીએ છીએ એમાં પાણી આમાં આપીએ એટલે આ કવર થાય એટલે આ લાઈન આખી પૂરી થઈ જાય આ આપણને જગ્યા મળે આપણે 8 ફૂટની જગ્યા જોઈ છે આ અત્યારે તમને સાઈડ બ્રાન્ચ જેટલી દેખાય છે હવે પછીના જેટલા પોલ આવતા જશે ને એમાં સાઈડ બ્રાન્ચની સંખ્યા ઘટતી ગઈ પેલા સાઈડ બ્રાન્ચની સંખ્યા મોટી ને જાડી હતી એના પછીનો પોલ આવ્યો એમાં સાઈડ બ્રાન્ચની સંખ્યા પાતળી થઈ આના પછીના પોલ આવશે હજી એનાથી ઊંચા જઈશે ઉપર સળંકરના અમુક જ પોલ કટિંગ કરવાના વર્ષ પ્રમાણે પેલા ને બીજા વર્ષના પહેલી વાર કટિંગ કરશો પછી એના પછીના વર્ષે કટિંગ પછી એના વર્ષે કટિંગ એક વર્ષના કટિંગ થતા જાય છે આ કટિંગ કરવા માટે મશીન થી કે માણસ કરે ચેનસો કટર જે આવે છે આપણું પેટ્રોલ વાળું એ પેટ્રોલ વાળા થી જ કટિંગ કરી નાખવાનું ડિલિવરી કાપે એનાથી સમજી કોઈ નડતું દેખાતું આપણે ન કાપવું એ કાપવું એ તો કાપવું પડે એ અલગ મેટર છે જેટલા જોતા પોલ એટલા જ કાપવાના હા અત્યારે 2 વર્ષનું છે તો આની અંદરમાં પોલની સંખ્યા કેટલી છે 2 2 4 2 6 2 8 મતલબ 1 વર્ષમાં 4 પોલ આવ્યા 4 વર્ષ પૂરા થશે ત્યારે કટિંગ લેશું ચોકે 16 પોલ હશે એમાં અત્યારે જે તમે પોલ જોવો છો ને એ બધા કાપવાના આના પછીના પોલ આનાથી જાડા આવે જે અનમેચ્યોર છે એને કાપવાના નહીં હા હવે એ જ વસ્તુ સાઈડ બ્રાન્ચ વાળો તમે સ્પીસીસ નક્કી કરી છે અને એ સાઈડ બ્રાન્ચ વાળી સ્પીસીસમાં 4 વર્ષ પછી ઘેઘુર થઈ ગયું જે સાહેબ કહેતા હતા BSNL વાળા સાહેબ એમને આ જ વેરાયટી વાવેલી છે અને એને ઘેઘુર થઈ ગયું છે એને આમાંથી હવે નીકળી શકે એવી પોઝિશન નથી તો ઈ વેરાયટી વાવ્યા પછી એને શું કરવાનું તો એને તમે જેમ કહો છો કે એક સાથે કાપવાનું તો ત્યારે એક સાથે એને ફરજિયાત બધા જ કાપવા પડે હવે ભૂલ થઈ ગઈ એક સાથે વધારે કાપવા વાળી વેરાયટી આવી ગઈ તો એમાં શીખવાનું હજી એટલું પટલું આપણું ખાલી છે તો આ બે વાવ્યું એની જેમ જ અહીંયા વચ્ચે બીજું વાવી દેવાનું અને આને હાઈ ડેન્સ કરી નાખવાની દર 3.5 વર્ષે જ કટિંગ થાય એવું આખું ખેતર કરી દેવાનું પણ એમાં પછી આવી સ્પીસીસ નહીં નાખવાની એમાં જે ફાસ્ટ ગ્રોથ કરે ને 28 ફૂટની હાઈટ પકડે ને એટલે આમાં કહ હોય
આ 4 વર્ષ પછી કાપ્યા પછી કહે છે એટલે આ ફાસ્ટ ભાગશે. ઓલો નો ભાગી શકે તો રોપા મરી જાય. આની હારે ભાગી શકે ને એવી સ્પીસીસ નાખો એટલે બે એકારે 3 ફૂટના થઈ જાય 3.5 વર્ષમાં. પછી એનું એકારે કાપો તો જમીન જે છે એ પૂરેપૂરી જમીનનો ઉપયોગ આપણે લઈ શક્યા. બોલો બીજા કઈ પ્રશ્નમાં? આ જોઈ નહીં ને આપણે પ્રેક્ટિકલ તો ત્યાં સુધી વસ્તુ જે છે આપણને ઓલું ન થાય. જી.